નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આશા છે આપ સૌ કુશળ મજામાં હશો. આજે આપણે ધોરણ 6 થી 10 માટે અંગ્રેજીમાં વ્યાકરણના મુદ્દાની એક ચર્ચા કરવાની છે. આ વ્યાકરણનો મુદ્દો આપણે વચ્ચે એટલા માટે લીધો છે કે સરેરાશ જોવા જઈએ ને તો બધા ધોરણોમાં કોમન યુઝ આનો દેખાય છે. જેમ હમણાં આપણે ગ્રીટિંગ્સ એક્સપ્રેશન્સનો મુદ્દો લીધેલો અને તમે જોયું કે 9મા ધોરણની એક્સરસાઇઝ કે પાઠમાં બધે એનો ઉપયોગ હતો, 10મામાં ઉપયોગ આવતો હતો. એમ આજે આપણે જે WH વાળી પ્રશ્ન રચના છે એના મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છે. કારણ કે તમને દરેક પાઠના અંતે પ્રશ્નો તો પૂછ્યા જ હશે અને એ પ્રશ્નોમાં સામાન્ય રીતે WH મતલબ વુ છે, વોટ છે, વિચ છે, વાય છે, એ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરેલો હશે. તો આ શબ્દોથી જો આપણે પરિચિત હોઈએ અને આ પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછી શકાય અને આ રીતે પ્રશ્નો પૂછાયેલા હોય તો એના જવાબો કેવી રીતે આપી શકાય, એનું થોડુંક આપણી પાસે બેઝિક નોલેજ હોય તો એ આપણા માટે બહુ ઉપયોગી થઈ શકે એમ છે. ઉપરાંત આપણે જ્યારે ટેન્સ શીખશું ત્યારે પણ આ પ્રશ્ન રચનાની જરૂર પડશે અને ડુએસ ડિરેક્ટેડમાં પણ તમને આ પ્રકારના કાં પ્રશ્ન બનાવવાનું પૂછે છે અથવા આ પ્રકારના પ્રશ્નો આપ્યા હોય ત્યારે સો છે, બીકોઝ છે જેવા શબ્દોથી તમારે જવાબ આપવાના થતા હોય છે. તો 6ઠાથી લઈ અને 10મા ધોરણ સુધીના બધા જ જે આપણે અંગ્રેજીના પાઠ્યપુસ્તકો છે એમાં ક્યાંક નહીં ને ક્યાંક તમને આનો ઉપયોગ થતો જોવા મળશે. એટલે બરોબર ધ્યાનપૂર્વક આ મુદ્દાનો અભ્યાસ કરો, 2 થી 3 વખત રિવિઝન કરો. આપવામાં આવેલી આના પછી આપણે આની એક ટેસ્ટ એક્સરસાઇઝ રાખશું, જેમ આર્ટિકલમાં રાખી હતી ને, તો એનું તમે બરોબર તૈયારી કરી અને ટેસ્ટ ભરો, પછી એનું સોલ્યુશન આપવામાં આવે એ પણ બરોબર સમજી લ્યો. જો એ રીતે કરશો ને તો આગળના પાઠ સમજવામાં આપણને ઘણી સરળતા રહેશે. કારણ કે આજે જેમ 9મા ધોરણમાં વિડીયો લેક્ચર મૂક્યું તો એમાં પણ આનો ઉપયોગ દેખાણો. 8માનું ક્વેશ્ચન ટાઈમ શરૂ કરવું હતું તો શરૂઆતમાં જ આ મુદ્દો આવતો હતો. તો આવું બધું તમે શીખી લીધું હોય અને પછી પાઠ્યપુસ્તકમાં એના ઉપયોગોથી વાકેફ થાવ ને તો તમારા માટે આ બધી વસ્તુઓ ઉપયોગી પુરવાર થશે. માત્ર આપણે જો પાઠનું ટ્રાન્સલેશન કર્યા કરશું તો એ છેલ્લે બહુ આપણા માટે ઉપયોગી પુરવાર નહીં થાય. વાસ્તવમાં વ્યાકરણ એમાં ક્યાં ક્યાં છુપાયેલું છે એ આપણે શોધવાનું છે, એને સમજવાનું છે, તો જ આપણે ખરા અર્થમાં દરેક લેસન, દરેક યુનિટ શીખાય એમ ગણાશે. એટલે આ મુદ્દો આપણો ચાલી જાય પછી જ્યારે પણ આપણે પાઠ ચલાવીએ ત્યારે તમારે એમાં એના ઉપયોગો શોધવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ અનુસંધાને પછી કંઈ ડાઉટ ક્વેરી હોય તો મને પ્રશ્ન પણ તમે પૂછી શકો છો. તો હવે આપણો જે મુદ્દો છે એ શું છે તો કે ઇન્ટ્રોગેટિવ્સ, બરાબર ને, પ્રશ્ન રચનાનો મુદ્દો છે. એટલે ઇન્ટ્રોગેટિવ્સ WH ક્વેશ્ચન્સ. તો હવે ઇન્ટ્રોગેટિવ્સ જે છે, પ્રશ્ન રચના જે છે અને શેની તો કે આ WH ક્વેશ્ચન્સની. એમાં સૌથી પહેલો અને સામાન્ય પ્રશ્નસૂચક શબ્દ જે આપણે વાપરતા હોઈએ છીએ એ છે વુ, WHO, બરાબર ને. તો વુ જે છે એ પ્રશ્નાર્થક સર્વનામ મતલબ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, સર્વનામ શબ્દથી તમે પરિચિત હશો જ. નામને બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ. આપણે આવશે એનો અભ્યાસ કરવાનો. ખાસ કરીને પુરુષવાચક સર્વનામોનું ટેબલ જે છે આપણું, એકવચન, બહુવચન, બરાબર ને, એમાં આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે, એ રીતે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ અને એકવચન, બહુવચન,
સ્વરૂપમાં જે કોષ્ટક આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો એ પુરુષવાચક સર્વનામ અથવા અન્ય સર્વનામો જે છે કે જે નામને બદલે વપરાય છે, બરાબર. તો એમાં આ WH જે છે એ પ્રશ્નાર્થક સર્વનામ છે એમ તમે કહી શકો. મતલબ WHO પ્રશ્નાર્થક સર્વનામના અર્થમાં, જેને અંગ્રેજીમાં આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે પણ ઓળખી શકીએ, બરાબર છે. તો હવે એવી જ રીતે તમે વોટ અને વિચ છે, તો વોટ અને વિચ પણ પ્રશ્નાર્થક સ્વરૂપે સર્વનામ તરીકે પણ લઈ શકો છો અને વિશેષણ તરીકે, વિશેષણ પણ શબ્દથી પરિચિત આપણે વ્યાકરણમાં ગુજરાતીમાં તો થઈ જ ગયા હશો ને તમે, બરાબર ને. સંજ્ઞા જે છે એની વિશેષતા બતાડવા માટે વપરાતો શબ્દ એ વિશેષણ. જેમ કે ગોપાલ વિદ્યાર્થી છે એ એક સિમ્પલ સેન્ટેન્સ થયું, વિદ્યાર્થી એક નાઉન થયું. પણ આપણે કહીએ કે ગોપાલ ઇઝ અ ક્લેવર બોય, તો બોય જે હતો, છોકરો છે, એ સામાન્ય સંજ્ઞા આપણે વાપરી હતી, પણ એની આગળ મેં હોશિયાર ક્લેવર લગાડ્યું, એ એની વિશેષતા થઈ ગઈ. તો આવી રીતે વિશેષતા બતાડનારો શબ્દ જે વપરાય એ શું છે? વિશેષણ છે. તો વોટ છે, વિચ છે, એ વિશેષણ તરીકે પણ વાપરી શકાતા હશે. એવી જ રીતે આગળ આપણે વેર છે, વેન છે, બરાબર ને, એનો ઉપયોગ કરવાનો આવશે. તો વેર છે, વેન છે, એ સામાન્ય રીતે ક્રિયા વિશેષણો તરીકે વપરાય છે. અને ક્રિયા વિશેષણો શું છે? એ જેમ વિશેષણ નાઉન સંજ્ઞા માટે વિશેષતા બતાડનારો શબ્દ હતો ને, એમ ક્રિયાની વિશેષતા દર્શાવનારો શબ્દ એ ક્રિયા વિશેષણ થઈ ગયું, જેને અંગ્રેજીમાં એડવર્બ્સ કહે છે. જ્યારે વિશેષણ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ કયો હતો? એડજેક્ટિવ. તો એડવર્બ્સમાં ને એડજેક્ટિવમાં શું ફરક? તો કે વિશેષણ છે એ નાઉન સંજ્ઞાની વિશેષતા બતાડતો હતો. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું ને કે ગોપાલ વિદ્યાર્થી છે, તો હું અંગ્રેજીમાં શું કહીશ કે ભાઈ ગોપાલ ઇઝ અ સ્ટુડન્ટ. અને પછી હું એમ કહું કે ગોપાલ હોશિયાર વિદ્યાર્થી છે, તો હું શું કહીશ? ગોપાલ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો ક્લેવર છે એની વિશેષતા થઈ. તો સંજ્ઞાની વિશેષતા બતાડનારો શબ્દ એ એડજેક્ટિવ થઈ ગયો. પણ હું એમ કહું કે ગોપાલ દોડે છે, એ સિમ્પલ સેન્ટેન્સ થઈ ગયું કે ભાઈ ગોપાલ રન્સ. અને પછી હું એમ કહું કે ગોપાલ રન્સ ફાસ્ટ, ગોપાલ ઝડપથી દોડે છે, તો એની દોડવાની ક્રિયાની વિશેષતા થઈ ને. તો દોડવાની ક્રિયાની વિશેષતા એ ક્રિયાની વિશેષતા થઈને ક્રિયાની વિશેષતા માટે વપરાતો શબ્દ એ ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ માટે અંગ્રેજીમાં કયો શબ્દ મળશે તમને? એડવર્બ. જ્યારે માત્ર વિશેષણ માટે કયો શબ્દ યાદ રાખશું? એડજેક્ટિવ. પછી જ્યારે એનો ટોપિક આપણે કરશું ત્યારે થોડીક વિશેષ ચર્ચા કરશું, પણ અહીંયા આ શબ્દોનો ઉપયોગ આવશે એટલે થોડી તમારે પ્રાથમિક જાણકારી રાખવી જરૂરી હતી, બરાબર ને. તો હવે તમને સમજાઈ ગયું હશે કે વુ છે એ પ્રશ્નાર્થક સર્વનામ છે, અને સર્વનામ એ શું છે એ પણ સમજાઈ ગયું ને. નામને બદલે વપરાતો શબ્દ. જેમ કે હું એમ કહું કે ગોપાલ છોકરો છે, ગોપાલ જંગલમાં જાય છે, ગોપાલ ગાયો ચરાવે છે, ગોપાલ સાંજે ઘરે પાછો ફરે છે. એમ ઘડીએ ઘડીએ ગોપાલ બોલવાથી એ બહુ અર્થપૂર્ણ લાગતું નથી, પણ પ્રથમ વખત નામનો ઉલ્લેખ કરી લીધા પછી નામને બદલે જે આપણે શબ્દ વાપરીએ એ સર્વનામ થઈ ગયું. મતલબ ગોપાલ છોકરો છે, તે સવારે વહેલો ઉઠે છે, વહેલો ઉઠીને તે જંગલમાં ગાયો ચરાવવા જાય છે, ગાયો ચરાવીને સાંજે તે ગાયો સાથે પાછો ફરે છે. તો આ બધો તે શબ્દ વાપરો ગોપાલને બદલે, એ તે બીજું કાંઈ નથી પણ શું છે? સર્વનામ છે, પ્રોનાઉન છે. તો આવા બધા શબ્દોથી હવે આપણે ધીમે ધીમે પરિચિત થતું જવાનું રહેશે. તો આપણા પાઠ જે છે એ સમજવામાં આપણને વધારે થોડીક સાનુકૂળતા રહેશે. તો હવે આપણા મુદ્દા તરફ આગળ વધીએ, બરાબર ને. તો WH જે છે પ્રશ્નાર્થક સર્વનામ, એની આપણે પહેલાં ચર્ચા કરીએ છીએ. તો સામાન્ય કોમન અર્થ જે છે WHO નો, વુ એટલે શું થાય છે? કોણ. આપણે કોણ એવા અર્થમાં જ્યારે પ્રશ્ન પૂછી અને જાણકારી મેળવવાની થાય ત્યારે WHO નો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કહેવાનો ભાવાર્થ, કર્તાની જાણકારી માટે WHO જે છે એ પ્રશ્નસૂચક શબ્દ તરીકે આપણે વાપરી શકીએ છીએ, બરાબર ને. તો સામાન્ય રીતે આપણે જે અંગ્રેજી અને ગુજરાતી વાક્ય રચનામાં થોડો ભેદ છે,
એ ભેદ શું છે સમજી લ્યો તમે. દાખલા તરીકે આપણે ગુજરાતીમાં હમણાં મેં તમને ઉદાહરણ દીધું હતું એવી રીતે કોઈ પણ એક વાક્ય લઈએ. હવે વાક્ય ધારો કે આપણે એવું લઈએ કે જેમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ ત્રણેયનો સમાવેશ થઈ જતો હોય, બરાબર. એટલે તમને ગુજરાતી અને અંગ્રેજી વાક્ય રચનામાં શું ફરક છે એ ખ્યાલ આવી જાય. તો અહીંયા ધારો કે હું એક સેન્ટેન્સ ગુજરાતીમાં લખું છું કે ગોપાલ ક્રિકેટ રમે છે. આ આપણું ગુજરાતી સેન્ટેન્સ થયું. તો અહીંયા તમારે 3 વ્યાકરણના શબ્દો બીજા પણ સમજી લેવા જરૂરી છે કે ક્રિયાનો કરનાર જે છે એ શું છે, એનો કર્તા છે. મતલબ અહીંયા ગોપાલ છે એ ક્રિકેટ રમવાની ક્રિયા કરે છે, એટલે ગોપાલ છે એ શું છે, કર્તા છે. પછી જેના ઉપર ક્રિયા થાય છે એ કર્મ થયું. અહીંયા ક્રિકેટ ઉપર રમવાની ક્રિયા થાય છે. પછી ઘણી વખત હોકી ઉપર પણ થઈ શકતી હોય. તો જે કોઈ પણ રમત ઉપર રમવાની ક્રિયા થતી હોય એ એનું કર્મ થઈ ગયું. અને જે ક્રિયા થાય છે એને દર્શાવનારું પદ છે એ ક્રિયાપદ છે. તો અહીંયા રમવાની ક્રિયા છે, બરાબર ને. એવી રીતે ગાવાની ક્રિયા હોઈ શકે, ભણવાની ક્રિયા હોઈ શકે, ચાલવાની ક્રિયા હોઈ શકે. તો ગુજરાતીમાં શું જોયું તમે વાક્ય રચનામાં? પેલા વાક્યની શરૂઆતમાં કર્તા છે, પછી બીજા ક્રમે કર્મ છે અને ત્રીજા ક્રમે શું જોવા મળે છે, ક્રિયાપદ. પણ આપણે જ્યારે આ વાક્યનું અંગ્રેજી કરશું ત્યારે આવું જોવા નથી મળતું. ત્યારે શું થઈ જાય છે તો કે ગોપાલ પછી સીધું ક્રિયાપદ આવી જશે, પ્લેસ ક્રિકેટ. તો ગોપાલ પ્લેઝ ક્રિકેટ મતલબ કર્તા જે છે, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ, સબ્જેક્ટ. એ સબ્જેક્ટ તો આની જેમ જ જુઓ શરૂઆતમાં જ છે, પણ આમાં ક્રિયાપદ ત્રીજા ક્રમે હતું. એ ક્રિયાપદ અહીંયા આપણને કયા ક્રમે આવી ગયેલું જોવા મળે છે, બીજા ક્રમે. ક્રિયાપદ માટે અંગ્રેજીમાં આપણે વર્બ શબ્દ વાપરીએ છીએ, એટલે અહીંયા વી લખ્યું. અને કર્મ જે છે એ અહીંયા બીજા ક્રમે હતું, પણ અંગ્રેજી વાક્ય રચનામાં જુઓ જોઈએ ત્રીજા ક્રમે વયું ગયું છે, જેને અંગ્રેજીમાં આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. માટે અહીંયા શું લખ્યું, એના માટે શબ્દ ઓ. તો બે વચ્ચે વાક્ય રચનામાં ફરક શું છે તમે જોઈ શક્યા ને. કર્તા, કર્મ, ક્રિયાપદ, એને બદલે અહીંયા કર્તા પછી ક્રિયાપદ અને પછી શું છે, કર્મ છે અંગ્રેજીમાં. તો એ બંને વચ્ચેનો આ પ્રમાણે ભેદ સમજી લેવો તમારા માટે જરૂરી છે, બરોબર. તો હવે WHO વુ છે એ હમણાં આપણે જોયું એમ શેના માટે વપરાય છે, તો કે કર્તાની જાણકારી માટે. તો અહીંયા ગોપાલ પ્લેઝ ક્રિકેટ એ હવે આ સેન્ટેન્સ મને બતાડે છે કે ભાઈ આ વાક્યનો કર્તા ગોપાલ છે, પણ મને ખબર ન હોય કે કોણ ક્રિકેટ રમે છે અને મારે જાણકારી મેળવવાની હોય તો હું શું પ્રશ્ન પૂછીશ કે હુ પ્લેઝ ક્રિકેટ. મતલબ ક્રિકેટ કોણ રમે છે, તો એનો જવાબ મને મળશે ગોપાલ પ્લેઝ ક્રિકેટ, બરાબર ને. તો આવી રીતે કર્તાની જાણકારી મેળવવા માટે આપણે પ્રશ્ન પૂછવાનો થાય તો પ્રશ્ન સૂચક શબ્દ કયો વાપરવાનો થશે, હુ. તો હુનો પહેલો ઉપયોગ જે છે એ હવે હું માનું ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર ને. તો હુનો ઉપયોગ જે છે એ કોમન યુઝ શેના માટે થતો હોય છે, તો કે WHO વુ કર્તાની જાણકારી મેળવવા માટે સામાન્ય રીતે પ્રશ્ન સૂચક શબ્દ તરીકે વપરાય છે. આ એક ખાસ યાદ રાખો વુ માટે, બરાબર ને. પછી વુ જે છે એના બીજા તમે તમારી રીતે હવે ઉદાહરણો બનાવવાના. અહીંયા જેમ મેં તમને એક ઉદાહરણ આપ્યું એવી રીતે તમે તમારી રીતે જુદા જુદા ઉદાહરણો મેળવી શકો, બરાબર ને.
કે દાખલા તરીકે હુ હેઝ બોટ ધીસ ગ્લાસ, આ ગ્લાસ કોણે ખરીદ્યો એવો પ્રશ્ન પૂછી શકો ને. એવી રીતે હુ વિલ ગો ટુ સ્કૂલ, નિશાળે કોણ જશે, બરાબર ને. એમ હુ ઇઝ ટોકિંગ વિથ યુ, તમારી સાથે કોણ વાતો કરી રહ્યું છે. તો એ દરેક જવાબમાં કોઈ કરતા જવાબ સ્વરૂપે મળશે, બરાબર. તો આ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જેમાં સબ્જેક્ટ વિશે આપણે જાણકારી મેળવવાની છે ત્યારે આપણે કોના વડે પ્રશ્ન પૂછશું, હુ વડે પ્રશ્ન પૂછશું. તો પેલો મુદ્દો તમે એ ખ્યાલ રાખી લીધો. હવે હુ જે છે એ કહેવાનો ભાવાર્થ નામ અથવા સર્વનામનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે એના જવાબમાં આપણને નામ અથવા સર્વનામ મળશે. એટલે હુની રચના જે છે એ તમે આ રીતે ખાસ યાદ રાખો. પછી આપણે જુદા જુદા ટેન્સ જે છે એમાં પણ WHO વાળી પ્રશ્ન રચના આવશે, પણ પ્રશ્નસૂચક શબ્દ તરીકે જ્યારે એનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આપણે શું કરવાનું થશે તો કે વાક્યની શરૂઆતમાં આવશે, અને શરૂઆતમાં આવશે એટલે તમે જોઈ શકો છો કે એનો પહેલો લેટર જે છે એ કેવો થાય છે, કેપિટલ થાય છે, બરાબર ને. પછી ઓક્ઝિલરીઝ જે છે એ ઓક્ઝિલરીઝ સાથે પણ એનો ઉપયોગ આવશે, સહાયક ક્રિયાપદો, બરાબર. જેમ કે કેન છે તો હુ કેન ડુ ધીસ વર્ક, હુ કેન સ્વિમ, કોણ તરી શકે એમ છે, એમ કંઈક સમર્થતા બતાડવી છે, યોગ્યતા બતાડવી છે, તો ત્યાં પણ આપણે શું વાપરશું, હુ વાપરશું. તો આવા હુનો ઉપયોગ થયેલા હવે પછી આપણો પાઠ ચાલે ત્યારે અથવા તમને પાઠના સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો હોય, બરોબર ને, એમાં આનો ઉપયોગ થયેલો જોવા મળે તો હુ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. પ્રશ્ન સૂચક એક તો સર્વનામ છે, બરાબર ને, અને બીજી વસ્તુ શું છે તો કે એનો જવાબ જે છે એ આપીએ ત્યારે એમાં આ રીતે નામ કે સર્વનામનું પ્રતિનિધિત્વ છે, મતલબ એના જવાબ સ્વરૂપે આપણને નામ અથવા સર્વનામ મળશે. એટલે સામાન્ય રીતે શું થશે તો કે હુથી પૂછાયેલા પ્રશ્નો જે છે એનો જવાબ આપણને મોટે ભાગે હુની જગ્યાએ કરતા મૂકવાથી જ મળી જતો હશે, બરાબર ને. જેમ કે એકાદું બીજું ઉદાહરણ આપણે લઈએ કે હુ બ્રોક ધ કપ, તો હુ બ્રોક ધ કપ મતલબ કપ કોણે ફોડ્યો, બરાબર ને. તો અહીંયા હુ જે છે એને કારણે મારે જ્યારે જવાબ દેવાનો થશે ત્યારે શું કરવું પડશે તો કે સ્વાભાવિક છે કે ત્યાં મારે કર્તાને મૂકી દેવો પડશે. તો અહીંયા હું સબ્જેક્ટ મૂકી અને એ જવાબ આપી શકું છું. જેમ કે માય યંગર બ્રધર બ્રોક ઇટ, મારા નાના ભાઈએ તે તોડ્યો. ખ્યાલ આવી ગયો ને. એવી જ રીતે બીજા તમારી રીતે હવે પ્રશ્નો તમને મળશે, તમે તમારી રીતે પણ બનાવો. આવા કોઈ સબ્જેક્ટ સાથે આપેલા હોય તો એના હુથી કેમ પ્રશ્ન બનાવવા એ હવે હું માનું ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર ને. જેમ કે હું એમ કહું કે ધ પ્રિન્સિપાલ વિલ ગો ટુ સ્કૂલ, આચાર્ય નિશાળે જશે, અને તમને કહું કે હુથી પ્રશ્ન પૂછો તો તમે તરત પૂછી શકવા જોઈએ કે હુ વિલ ગો ટુ સ્કૂલ, બરાબર ને. એવી રીતે બીજો કોઈ આપણે ઉદાહરણ પણ લઈ શકીએ. જેમ કે અહીંયા આપણે ઉપર લીધા હતા ઉદાહરણ એવી રીતે રામ વોઝ ટોકિંગ ટુ માય ફ્રેન્ડ, રામ મારા મિત્ર સાથે વાતો કરી રહ્યો હતો, અને હુથી પ્રશ્ન પૂછવો છે તો કેમ પૂછશો તમે તો કે હુ વોઝ ટોકિંગ ટુ માય ફ્રેન્ડ, મારા મિત્ર સાથે કોણ વાત કરી રહ્યો હતો, બરાબર. એવી જ રીતે આ ભવિષ્યકાળ જે છે એમાંય તમે હુના ઉપયોગો શીખશો. આગળ આપણે જ્યારે ટેન્સ શીખશું ત્યારે મેજોરિટી બધી આવી WHO વાળી પ્રશ્નના ઉદાહરણોનો સમાવેશ કરી જ લેશું, પણ અત્યારે તમને ફંડામેન્ટલી થોડો ખ્યાલ હોવો જરૂરી છે. એટલે આ ટોપિક જે છે ને એની આપણે ચર્ચા વચ્ચે લઈ લીધી છે, બરાબર. તો હુ જે છે એ અહીંયા જેમ તમે જોયું એમ કાળ સાથે આવે ત્યારે ક્રિયાપદની આગળ આવ્યું છે, બરાબર. પછી હેવ હેઝ જે સામાન્ય રીતે સંબંધ માલિકી દર્શાવતા શબ્દો છે, તો એ પ્રકારના શબ્દો સાથે પણ હુનો ઉપયોગ તમે કરી શકતા હો છો. જેમ કે શીતલ હેઝ અ ન્યૂ ડ્રેસ, એવું એક ઉદાહરણ લઈએ આપણે. શીતલ હેઝ
અ ન્યૂ ડ્રેસ. હવે શીતલ પાસે નવો ડ્રેસ છે ને આનો તમારે ખ્યાલ ન હોય તો જાણકારી મેળવવા માટે તમે પ્રશ્ન પૂછ્યો હોય તો શું પૂછ્યો હોય કે હુ હેઝ અ ન્યૂ ડ્રેસ, મતલબ નવો ડ્રેસ કોની પાસે છે, બરાબર ને. તો એવી રીતે હેઝ સાથે વાપરું, એવી જ રીતે હેવ સાથે પણ વાપરી શકાય. જેમ કે તમે કહી શકો કે ભાઈ એનિમલ્સ have four legs. આ એક સરસ ઉદાહરણ આપણે મળી ગયું છે. અહીંયા તમારે યાદ રાખવાનું કે જવાબ ભલે બહુવચનમાં હેવ થી આવતો હોય પણ હુથી પ્રશ્ન પૂછવાનો થાય ને ત્યારે તમારે એની સાથે એક વચનને ધ્યાનમાં રાખીને જ હેઝ વાપરવાનું. મતલબ હુ હેઝ ફોર લેગ્સ, કોને 4 પગ હોય છે. પછી એનો જવાબ બહુવચનમાં આવતો હોય તો હેવ વાપરો, એક વચનમાં આવતો હોય તો હેઝ વાપરો, બરાબર ને. તો હુ સાથે આપણે હેવ વાપરવાનું થતું નથી પણ શું વાપરવાનું થશે, હેઝ જ વાપરવાનું થશે. આમ આપણે રૂપો શીખશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. આઈ હેવ, વી હેવ, યુ હેવ, હી સી ઇટ હેઝ અને છેલ્લે ધે હેવ. મતલબ ત્રીજો પુરુષ એક વચનમાં જ હેઝ આવે છે, બાકી બધે હેવ આવે છે, બરાબર ને. પણ હુ છે એને ત્રીજા પુરુષ એક વચન તરીકે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે લેવાનું. એટલે હુ સાથે પ્રશ્ન પૂછો ત્યારે હેઝ જ મૂકવાનો. પછી જવાબ ઉત્તરમાં જો બહુવચનમાં જવાબ આવતો હોય અહીંયા જેમ એનિમલ્સ હતું ને તો તમારે શું કરવાનું, હેવ લગાડી દેવાનું. તો આપણે ધીમે ધીમે પાઠ હાલશે ત્યારે આવા બધા ઉદાહરણો તમને મળશે ત્યારે પાછો આ મુદ્દાઓનું તમને હું રિવિઝન કરાવીશ અને યાદ કરાવીશ. પણ અત્યારે તમે આ 2 થી 3 વખત વ્યવસ્થિત આ લેક્ચરને રિવાઇઝ કરી અને ખાસ તૈયાર કરો, બરાબર ને. તો અહીંયા મેં તમને જે ઉદાહરણ આપ્યું એનિમલ્સ વાળું, એવી રીતે તમને પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ હુ હેઝ ઓલ્ડ બુક્સ, કોની પાસે જૂના પુસ્તકો છે, બરાબર. હવે એ પ્રશ્ન જે છે એનો જવાબ ધારો કે એક વચન પણ હોઈ શકે અને બહુવચન પણ હોઈ શકે. તમારા કોઈ એક પર્ટિક્યુલર મિત્ર પાસે પણ હોઈ શકે અને તમારા ઘણા મિત્રો પાસે પણ હોઈ શકે, એવો તમે જવાબ આપી પણ શકો. એમ તમારા સહપાઠીઓ પાસે જૂના પુસ્તકો છે એવું પણ તમે કહી શકો, બરાબર ને. તો અહીંયા ધારો કે એનો જવાબ બહુવચનમાં આવે છે તો ત્યારે તમે હેવ કે હેઝમાં ફેરફાર કરી નાખો. જેમ કે માય ક્લાસમેટ્સ હેવ ઓલ્ડ બુક્સ, મારા સહપાઠીઓ પાસે જૂના પુસ્તકો છે. તો જુઓ જોઈએ, એક જ મેં કોઈ રમેશ પાસે કીધું હોત તો એમ કહેવું પડત કે ભાઈ રમેશ હેઝ ઓલ્ડ બુક્સ, પણ અહીંયા બહુવચન છે ક્લાસમેટ્સ તો મેં અહીંયા હેવ જોડી દીધું. મતલબ પ્રશ્નમાં હંમેશા હેઝ વુ સાથે જોડશું પણ જવાબમાં નવા સબ્જેક્ટ કર્તાને અનુરૂપ આપણે હેવ કે હેઝ જોડશું. જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય હી સી ઇટ, બરાબર ને, એમાંનું કોઈ સર્વનામ અથવા એવું કોઈ એક વ્યક્તિનું નામ રમેશ, મહેશ, સીતા, ગીતા તો હેઝ લખો. બાકી બધા સર્વનામ માટે આઈ છે, વી છે, યુ છે કે પછી ધે છે ત્યાં હેવ જોડી દો, બરાબર છે. અથવા આવું બહુવચન કોઈ હોય તો એમાં પણ શું કરશો, આ રીતે હેવ જોડી દો. તો બહુ સહેલો મુદ્દો છે પણ આપણે ધીમે ધીમે એનો મહાવરો કરશું ને એટલે તમને વધારે ખ્યાલ આવતો જશે, બરાબર ને. તો અહીંયા મેં જે તમને ઉદાહરણ આપ્યું એવા ઉદાહરણો તમારી રીતે શોધતા જાઓ. એવી જ રીતે અહીંયા ધારો કે મારી પાસે એક જવાબવાળું વાક્ય છે કે ભાઈ ધે હેવ અ ન્યૂ કાર, તેઓ પાસે નવી કાર છે.
બરાબર, કોઈ એક ચોક્કસ ફેમિલીની વાત થઈ શકતી હોય એમાં ધેમાં. તો પ્રશ્ન જે છે એ આનો મારે પૂછવાનો થાય ત્યારે હમણાં આપણે ચર્ચા થઈ ગઈ કે વુથી જ્યારે તમને પ્રશ્ન પૂછવાનું કહે ત્યારે ભલે મને જવાબ ખબર હોય કે ભાઈ અહીંયા ધે આવે એમ છે અને હેવ, પણ પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે તો મારે કયો શબ્દ જોડવાનો થાય છે? માત્ર હેઝ જ. મતલબ હુ હેઝ અ ન્યૂ કાર, એમ જ પ્રશ્ન પૂછવો પડશે. બરાબર, તો આ મુદ્દો તમારા માટે બહુ અગત્યનો હતો. તો અહીંયા પ્રશ્નસૂચક સર્વનામ તરીકે વુનો ઉપયોગ કેમ કરવો એ હવે હું માનું ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ત્યાર પછી વુ જે છે એનો અહીંયા આપણે જે જોયો એ પ્રશ્નાર્થક સર્વનામ તરીકે ઉપયોગ હતો. બરાબર ને? હવે પ્રશ્નાર્થક સર્વનામ તરીકે જે ઉપયોગ છે એવી જ રીતે તમે આ વુ જે છે એનો બીજો ઉપયોગ કર્મ તરીકે, મતલબ ઓબ્જેક્ટ તરીકે પણ કરી શકો. અહીંયા આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદની વાત કરી ને, તો વુ જે છે એનો ઉપયોગ આપણે શેના તરીકે કરી શકીએ છીએ? તો કે કર્મ તરીકે. કર્મ માટે અહીંયા મેં તમને કીધું ને ઓબ્જેક્ટ શબ્દ વપરાય છે. તો ત્યારે વુનો અર્થ કોણ નહીં કરવાનો, કર્મ તરીકે ઉપયોગ કરવાનો થાય ત્યારે આપણે એનો ઉપયોગ અર્થ જે છે એ શું કરી નાખશું? કોને કરી નાખશું. બરાબર, કર્મ પણ તમને બે પ્રકારના મળે છે. આપણે જ્યારે વોઇસને શીખશું ત્યારે થોડી એની વિશેષ ચર્ચા કરશું, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. બરાબર ને? તો ધે ગેવ મી અ પેન, તો અહીંયા બંને બાબતો ઉપર કર્મ છે ને ક્રિયા થઈ છે. તેઓએ મને પેન આપી, તો મારા ઉપર પણ ક્રિયા થઈ છે અને પેન ઉપર પણ ક્રિયા થઈ છે. તો એ રીતે કેટલાક સેન્ટેન્સીસમાં આવા તમને મુખ્ય કર્મ પણ મળશે અને ગૌણ કર્મ પણ મળશે. તો એ બહુ સિમ્પલ છે. બરાબર, વોટ જે છે એનાથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ શું થશે? તો કે મુખ્ય કર્મ. અને whom મતલબ કોને. બરાબર, તો whom થી પ્રશ્ન પૂછીને તમે ગૌણ કર્મ મેળવી શકો. તો who જે છે એ પ્રશ્નાર્થક સર્વનામ તરીકે તો ઉપયોગી છે એ તમે જોઈ લીધું. પછી બીજો મુદ્દો જે છે એ શું છે? તો કે વુ જે છે એ આવી રીતે આપણે બીજા મુદ્દામાં શું જોયું? કર્મ મતલબ ઓબ્જેક્ટ. બરાબર ને? એના સ્થાને પણ વાપરી શકાતું હોય છે, ત્યારે એનું કર્મ વિભક્તિનું રૂપ આપણે વાપરતા હોઈએ છીએ. બરાબર, તો અહીંયા એક ઉદાહરણ દ્વારા તમને એ વસ્તુ સમજવામાં વધારે સરળતા રહેશે. તો અહીંયા હું એક ઉદાહરણ લખું કે દાખલા તરીકે રમેશ મેટ મી, રમેશ મને મળ્યો. હવે એ પ્રશ્નમાં અહીંયા મેં તમને કીધું એવી રીતે વોટ અથવા whom, બરાબર, એમાંથી કોના દ્વારા તમે પ્રશ્ન પૂછી શકો એમ છો? તો વોટથી પ્રશ્ન પૂછવાથી તમે જોઈ શકો છો કે કોઈ અર્થ નીકળતો નથી, પણ whom થી તમે પ્રશ્ન પૂછી શકો છો. કેવી રીતે પ્રશ્ન પૂછી શકો? તો કે whom did રમેશ meet, રમેશ કોને મળ્યો એવો પ્રશ્ન પૂછી શકો છો ને. તો અહીંયા મેં તમને કીધું એમ વોટથી પ્રશ્ન પૂછવાથી જો જવાબ મળતો હોય તો મુખ્ય કર્મ ગણવાનું, whom થી પ્રશ્ન પૂછવાથી જવાબ સ્વરૂપે મળતો હોય તો ગૌણ કર્મ ગણવાનું. તો whom થી પ્રશ્ન પૂછવાથી તમને જવાબ મળે છે ને કે રમેશ મેટ મી, કોને મળ્યો? તો કે મને મળ્યો. એટલે મી શબ્દ જે વપરાણો છે એ શું છે? અહીંયા ગૌણ કર્મ છે. બરાબર, તો એવી રીતે તમે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ એ બંને વચ્ચેનો ભેદ પણ શીખી જાજો. હવે સામાન્ય રીતે આપણે whom જે છે, બરાબર ને, એ ઓછો વપરાય છે. આપણે પ્રશ્ન પૂછવા માટે સામાન્ય રીતે કયો શબ્દ વાપરીએ છીએ? who શબ્દ વાપરીએ છીએ. હવે
એક બે ઉદાહરણ જે છે ને એ ખાસ સમજી લ્યો તમે, એટલે આ વુ વાળો ટોપિક છે એ હું માનું ત્યાં સુધી પછી તમને બહુ ક્યાંય નડતરરૂપ થશે નહીં. જેમ કે મારે જાણવું છે કે ભાઈ શિક્ષક જે છે, બરાબર ને, એણે કોની પસંદગી કરી. હવે ધારો કે મને એનો જવાબ ખબર છે કે શિક્ષકે સીતા ગીતા એવી કોઈ વ્યક્તિની પસંદગી કરી છે, તો એ જવાબવાળું વાક્ય મારી પાસે તૈયાર હોય તો એ કેવું હોઈ શકે? તો કે ધ ટીચર સિલેક્ટેડ સીતા, શિક્ષકે સીતાની પસંદગી કરી. તો આનું હવે મારે પ્રશ્ન રચના બનાવવી હોય તો હમણાં મેં તમને કીધું એમ કોને એવા અર્થમાં સામાન્ય રીતે પ્રચલિત શબ્દ વુમ છે, પણ હવે એનો ઉપયોગ થતો નથી, બરાબર ને. અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા એનો ઉપયોગ હવે જોવા મળતો નથી, પણ એના બદલે કયો શબ્દ વપરાતો જોવા મળે છે? આપણને વધારે વુ જ વપરાતો જોવા મળે છે. મતલબ આનો પ્રશ્ન બનાવવાનો થાય તો આપણે કઈ રીતે મૂકી શકીએ? વુ મતલબ એમ જે છે વુમ વાળો, બરાબર ને, એ અહીંયા લોપ થઈ ગયો છે. એટલે અહીંયા પ્રશ્ન આપણો શું બને? તો કે whom did the teacher select? મતલબ શિક્ષકે કોની પસંદગી કરી. એવી જ રીતે બીજું એકાદું ઉદાહરણ જોઈ લ્યો. જેમ કે હું શિક્ષકને પ્રશ્ન પૂછીશ, બરાબર ને, એવું એક સિમ્પલ સેન્ટેન્સ તમે ભવિષ્યકાળનું વિચારો છો, તો એ સેન્ટેન્સને અનુરૂપ તમે કેવી રીતે લખશો અંગ્રેજીમાં? કે ભાઈ આઈ વિલ આસ્ક questions to the ટીચર, બરાબર ને, હું શિક્ષકને પ્રશ્નો પૂછીશ. હવે એ પ્રશ્ન જે છે એનું મારે પ્રશ્ન રચનામાં ફેરવવું છે તો શું થશે? કર્તાની જાણકારી માટે તો સામાન્ય રીતે મારે શું પૂછવું પડે? કેવી રીતે કરી શકશું આપણે? હવે તમને કદાચ ખ્યાલ આવી જવો જોઈએ. કેવી રીતે કરશો? કે ભાઈ whom will you ask, એનો આ જવાબ બની શકે, બરોબર ને. પણ હમણાં મેં તમને કીધું એ રીતે whom ને બદલે હવે વધારે વ્યવહારમાં કયો શબ્દ વપરાય છે? વુ. એટલે whom ને બદલે વુ એવો આપણે અર્થઘટન કરી શકીએ. મતલબ આ વાક્ય છે એ કેવા પ્રશ્નનો જવાબ બની શકે? તો કે who will you ask questions, બરાબર ને. મતલબ તમે કોને પ્રશ્ન પૂછશો તો એના જવાબ સ્વરૂપે આપણને જોઈ શકો છો ને તમે, જે મળશે એ શું થશે? કર્તા મળશે, આઈ. તો આવા બીજા ઉદાહરણો તમારી રીતે હવે પાઠ આલે ને ત્યારે ખાસ વિચારો, બરાબર ને. જેમ કે ધ કેપ્ટન આસ્ક્ડ મી ટુ બેટ, કે કપ્તાને મને બેટિંગ કરવાનું કીધું. તો આપણે પ્રશ્ન એમનેમ જનરલ શું પૂછવો જોઈએ? કે ભાઈ whom did the captain ask to bet? પણ હવે વ્યવહારમાં ચલણમાં whom ને બદલે કયો શબ્દ વધારે વપરાય છે? who. એટલે તમે કેવી રીતે પ્રશ્ન પૂછશો? તો કે who did the captain ask to bet, બરાબર ને. તો આવા ઉદાહરણો ખાસ હવે પછી તમારે જોતા જવાના છે. તો who નો ઉપયોગ જે છે એ હવે હું માનું ત્યાં સુધી તમને ક્લિયર હોવો જોઈએ, બરાબર ને. તો whoમાં આપણે શું શીખા? ખાસ ફરીથી જરાક ઝડપથી જોઈ લો. પ્રશ્ન સૂચક જે સર્વનામ છે, સર્વનામ શું છે? તો કે નામને બદલે વપરાતો શબ્દ, બરાબર ને. પછી આપણી ગુજરાતી અને અંગ્રેજીની વાક્યરચના વચ્ચેનો ભેદ તમને ખ્યાલ આવી ગયો. ગુજરાતીમાં કર્તા કર્મ ક્રિયાપદ, અંગ્રેજીમાં કર્તા ક્રિયાપદ પછી કર્મ, બરાબર છે. પછી હુ પ્લેઝ ક્રિકેટ, એ ઉદાહરણ દ્વારા તમે શું જોયું? તો કે આનો જવાબ જે છે એ મને સબ્જેક્ટ તરીકે મળશે. કોઈ પણ સબ્જેક્ટ હોઈ શકે, ત્યાં રમેશ, મહેશ, બરાબર ને, એવા કોઈ કર્તા હશે, અથવા સર્વનામ પણ હોઈ શકે, જરૂરી નથી કે નામ જ હોય, બરાબર. હી પ્લેઝ ક્રિકેટ હોઈ શકે, સી પ્લેઝ ક્રિકેટ હોઈ શકે. તો કર્તાની જાણકારી માટે આમાં તમે પેલું જોઈ શક્યા કે
હુ શબ્દ છે એ પ્રશ્નસૂચક શબ્દ તરીકે વપરાય છે. એનું બીજું ઉદાહરણ આપણે જોયું હતું કે ભાઈ હુ બ્રોક ધ કપ, કોણે કપ ફોડી નાખ્યો. તો અહીંયા મેં આપ્યું તમને ઉદાહરણ કે ભાઈ માય બ્રધર, યંગર બ્રધર મતલબ નાના ભાઈએ તોડી નાખ્યો. પછી અહીંયા જરૂરી નથી કે આ જ જવાબ હોઈ શકે. હી બ્રોક ઇટ, સી બ્રોક ઇટ, એવો કોઈ પણ જવાબ હોઈ શકે, પણ જવાબ જે મળશે એ કરતા મળશે. એવી જ રીતે એક ઉદાહરણ આપણે બીજું જોયું હતું કે ભાઈ શીતલ હેઝ અ ન્યૂ ડ્રેસ. બરાબર ને? તો શીતલ પાસે નવો ડ્રેસ છે. તો આપણે જાણકારી મેળવવાની થઈ હોત ત્યારે પ્રશ્ન કેમ પૂછ્યો હોત કે ભાઈ હુ હેઝ અ ન્યૂ ડ્રેસ, મતલબ અહીંયા હેવ હેઝ એ ની માલિકી એવા અર્થમાં, અથવા સંબંધ અથવા શરીરના ભાગ એ બધા માટે વપરાતો હોય છે. એમાં હેઝ છે એ માત્ર ત્રીજા પુરુષ એકવચન માટે વપરાય, હી સી ઇટ છે. બરાબર ને? એના માટે. જ્યારે બહુવચનમાં આઈ છે, વી છે, યુ છે, યુ છે કે ધે છે એની સાથે હેવ વપરાય. એટલે આપણે બીજા ઉદાહરણ દ્વારા હેવનો ઉપયોગ જોયો કે એનિમલ્સ હેવ 4 legs, પ્રાણીઓને 4 પગ હોય છે. પણ આપણે એ સાથે એક નિયમની ચર્ચા કરી કે જ્યારે હુથી પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે જવાબ ભલે હેવમાં આવતો હોઈ શકે, પણ પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે શું જોડવાનું થાય છે? હેઝ જ વાપરવાનું થાય છે. મતલબ હુ હેઝ 4 legs. બરાબર ને? તો એ બધું ખાસ તમારી ફેરબુકમાં આ હું જે સમજાવું છું માત્ર આટલું જ લખવાનો અર્થ નથી. સમજાવું છું એ દરેક મુદ્દા ટોપિકને આ રીતે મુદ્દા સ્વરૂપે બનાવીને લખવાનો પ્રયત્ન કરો. બરાબર? હવે હુ હેઝ ઓલ્ડ બુક્સ, કોની પાસે જૂના પુસ્તકો છે. તો આનો જવાબ જે છે એ અહીંયા બહુવચનમાં આવ્યો તો જુઓ હેવ જોડાઈ ગયું. અને એક જ કોઈ મિત્રની વાત હોત તો આપણે ત્યાં હેઝ પણ જવાબમાં જોડી શકત. જેમ કે માય ક્લાસમેટ હેઝ ઓલ્ડ બુક્સ, એક જ સહપાઠીની વાત હોય તો. અને ઘણા બધા સહપાઠીઓ પાસે છે તો હેવ આપણે લઈ લીધું. પછીનો મુદ્દો જુઓ, ધે હેવ અ ન્યૂ કાર, તેઓ પાસે નવી કાર છે. હવે તેઓ પાસે નવી કાર છે એ બહુવચનમાં ધે છે એટલે હેવ રાખ્યું છે. પણ મારે માત્ર જાણકારી મેળવવી હતી ને મેં પ્રશ્ન પૂછ્યો હોત હુથી તો હેવ ન વાપરત, તો મારે હેઝ જ વાપરવાનું થતું હતું. મતલબ હુ હેઝ અ ન્યૂ કાર. એટલે આવા પ્રશ્નો તમને વધારે પૂછશે ભૂલ કરાવવા. અહીંયા તમે હુ સાથે હેવ જોડો છો કે હેઝ જોડો છો. બરાબર ને? એ જાણકારી મેળવવા માટે આ બધું વધારે ઉપયોગમાં લેવાતું હોય છે. એવી જ રીતે પછીનો મુદ્દો આપણે જોયો, ઓબ્જેક્ટ મતલબ કર્મ તરીકે પણ વપરાતા હોય છે. તો આપણે કર્મ વિભક્તિના રૂપો જે છે એ હવે પછીનો ટોપિક આપણો પ્રોનાઉન છે, સર્વનામની ચર્ચા કરશું ત્યારે એમાં આવરી લેશું. તો આઈ છે એની કર્મ વિભક્તિ મી. બરાબર ને? હું તો મને, એનું કર્મ વિભક્તિ થઈ. એક કર્મ હમણાં મેં તમને કીધું એમ બે પ્રકારના, એક મુખ્ય કર્મ અને બીજું ગૌણ કર્મ. મુખ્ય કર્મની જાણકારી માટે વોટથી પ્રશ્ન પૂછીને મેળવી શકો. ગૌણ કર્મની જાણકારી મેળવવી હોય તો વાક્યમાં વુમથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ ગૌણ કર્મ બનતું હોય. જેમ કે અહીંયા રમેશ મેટ મી, રમેશ મને મળ્યો. તો કોને મળ્યો? રમેશ. એવા અર્થમાં પ્રશ્ન પૂછો તો whom did રમેશ meet. બરાબર ને? તો અહીંયા એનો જવાબ જે છે એ મી મળે છે. તો મી છે એ whomથી મળતો જવાબ છે એટલે તમે સમજી શકો છો કે એ કેવું કર્મ છે? તો કે ગૌણ કર્મ છે. અહીંયા એક ઉદાહરણ જુઓ, ધ ટીચર સિલેક્ટેડ સીતા, શિક્ષકે સીતાની પસંદગી કરી. તો શિક્ષકે કોની પસંદગી કરી? તો અહીંયા એક હમણાં મેં તમને કીધો એમ નિયમ યાદ રાખવાનો કે ચલણમાં હવે વધારે પડતો whomને બદલે કયો શબ્દ વપરાય છે? હુ. અહીંયા ખરેખર પ્રશ્ન એવો થવો જોઈએ કે whom did the teacher select. પણ હવે તમને વ્યવહારમાં વધારે whomને બદલે કયો શબ્દ વપરાયેલો જોવા મળશે? હુ. મતલબ હુ ડીડ ધ ટીચર સિલેક્ટ જો પૂછ્યું હોય તો એનો અર્થ સમજવાનો કે whomના અર્થમાં છે એ. બરાબર ને? એવી જ રીતે આઈ વિલ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ ટીચર, તો હું શિક્ષકને પ્રશ્નો પૂછીશ. અહીંયા આ પણ જેમ મેં તમને ચલણમાં કીધું એમ વિલ પણ વધારે હવે વપરાય છે. બાકી સામાન્ય રીતે આઈ અને વી સાથે નિયમ પ્રમાણે સેલ આવતા હોય છે. બરાબર ને? અને યુ છે, હી સી ઇટ, ધેમ, બીજા પુરુષ ત્રીજા પુરુષમાં વિલ આવતો હોય. પણ હવે અમુક અંગ્રેજીમાં પ્રચલિત શબ્દો જે રીતે ઉપયોગમાં લેવાય છે એને આપણે એ જ રીતે સાહજિક સ્વીકારતા શીખી જવાનું. તો અહીંયા whom will you ask question. બરાબર ને? એમ ખરેખર થવું જોઈએ. પણ તમને હવે ચલણમાં whomને બદલે કયો શબ્દ વપરાયેલો જોવા મળશે?
વુ મતલબ વુ વિલ યુ આસ્ક ક્વેશ્ચન, એવી રીતે તમે આમાં પ્રશ્ન પૂછી શકો છો. પ્રશ્ન પૂછવાનો થાય તો વુ જે છે પ્રશ્નસૂચક શબ્દમાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. તો મને એમ છે કે હવે એમાં તમને કાંઈ ડાઉટ હોવો જોઈએ નહીં. તો આટલું ક્લિયર થાય ને એટલે હવે પછીની WH વાળી પ્રશ્ન રચનાઓ સમજવી તમારા માટે બહુ સરળ થઈ જશે. એટલે હવે પછી આપણે એ નેક્સ્ટ અભ્યાસ જે છે એ બીજી પ્રશ્નસૂચક શબ્દો છે વોટ, વિચ, વાય એનો કરી લઈએ. તો આ ટોપિક અહીંયા પેલા પૂરો કરીએ ને પછી નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. બરાબર ને? નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 થી 10 અંગ્રેજી વ્યાકરણના આપણા યુટ્યુબ વિડીયો લેક્ચરમાં ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય સ્કૂલ, પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ વતી હું આપ સૌને આવકારું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્નસૂચક શબ્દો WHની જે રચનાઓ શીખતા હતા એમાં વુ વિશે ચર્ચા કરી લીધી. તો આવા જ કેટલાક પ્રશ્નસૂચક શબ્દોની યાદી મેં તમને જણાવેલી, જેમ કે વોટ છે, વાય છે, વિચ છે. તો એ પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ પણ આપણે અવારનવાર કરવાનો થાય છે. અને તમે જોઈ ગયા એમ દરેક સ્વાધ્યાયના અંતે આ પ્રકારના પ્રશ્નો આપણને આપેલા જ હોય છે. એટલે બેઝિકલી આપણે આ પ્રશ્નસૂચક શબ્દોથી પરિચિત જ ન હોઈએ તો એ પ્રશ્નોના જવાબ આપવામાં સ્વાભાવિક આપણને મુશ્કેલી થવાની જ છે. અને સાથે સાથે 9માના પહેલા જ ચેપ્ટરની એક્સરસાઇઝ જુઓ કે 10મા ધોરણમાં પહેલા ચેપ્ટરની એક્સરસાઇઝ જુઓ કે પછી 8મા ધોરણનું યુનિટ 1 જુઓ ક્યુ ટાઈમ, એ બધામાં આ પ્રશ્નસૂચક શબ્દોનો જ ઉપયોગ છે. એટલે ખૂબ જ અગત્યનો કહી શકાય એવો મુદ્દો છે. તો અવારનવાર આના જે આપણે પાર્ટ્સ મૂકીએ એનું તમે પુનરાવર્તન કરો તો જ તમારું સારું દ્રઢીકરણ થશે. તો WHO વુ વિશે હવે તમે સંપૂર્ણ રીતે માહિતગાર થઈ ગયા છો. તો આ ટોપિક હવે આગળ વધારીએ આપણે અને એમાં બીજો ક્વેશ્ચન વર્ડ વોટ લઈએ છીએ. તો વોટ જે છે એ પણ શું એવા અર્થમાં વપરાતો હોય છે? મતલબ એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન જ છે. વોટ પણ શું છે? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. તો પ્રોનાઉન હમણાં આપણે ચર્ચા કરી લીધી હતી. સર્વનામ, નામને બદલે વપરાતો શબ્દ. બરાબર? એમાં આપણે રૂપો આગળ પાકા કરશું. વધારે તો તમારે પુરુષવાચક સર્વનામ જે છે એનો ટેન્સમાં ઉપયોગ આપણે ટેબલ્સ દ્વારા પ્રેક્ટિસ મહાવરો કરશું. પણ અત્યારે ખાલી જાણકારી માટે યાદ રાખી લ્યો કે પહેલો પુરુષ એકવચન બહુવચન, એમાં એકવચનમાં આઈ, હું, મતલબ બોલનાર પોતે જ પોતાની વાત કરે છે, ને બહુવચનમાં વી મતલબ બોલનાર બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય એનો સમૂહ હોય અને પોતાના વિશેની વાત કરતા હોય. એવી રીતે બીજો પુરુષ મતલબ બોલનાર જે છે એ સાંભળનારને સંબોધીને જ્યારે કહે છે અને એ એક જ વ્યક્તિ હોય તો બીજો પુરુષ એકવચન યુ વાપરો. અને જો બોલનાર છે એ સાંભળનારને કહે છે ત્યારે સાંભળનાર બે કે તેથી વધુ વ્યક્તિઓ છે મતલબ બહુવચનમાં છે તો પણ યુ જ વપરાય છે. અહીંયા યાદ રાખવું કે એકવચનમાં તમે જૂના પુસ્તકો છે, કવિતાઓ છે કે વ્યાકરણની બુકો છે એ જોશો તો એકવચનમાં તમને યુને બદલે THOU થાવ શબ્દ વપરાયેલો જોવા મળશે. પણ હવે એનો બહુ વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો નથી. એકવચનમાં અને બહુવચનમાં બંને જગ્યાએ યુ જ વપરાતો જોવા મળશે. પણ કેટલીક કવિતાઓમાં કે પછી સુવાક્યોમાં THOU શબ્દ જોવા મળે તો એનો અર્થ પણ આપણે આ જ સર્વનામ બીજો પુરુષ એકવચન યુઝ કરવાનો છે. જેમ કે ઓ ગોડ થાવ આર્ટ હોલી, તો અહીંયા
જે ઓહ ગોડ પછી થાઉ આર્ટ હોલી કીધું છે, મતલબ યુ આર હોલી, તમે પવિત્ર છો, દયાળુ છો, બરાબર ને? તો એ રીતે એ બીજો પુરુષ થયો. અને ત્રીજો પુરુષ મતલબ બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને કોઈ ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુની વાત કરે છે ત્યારે ત્રીજો પુરુષ બનશે. એમાંય એકવચન અને બહુવચન મળશે. એકવચનમાં આપણને 3 રૂપો મળે છે, જે આપણા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધે તમે શીખો જ છો ને. નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ. તો નર જાતિ જે છે એમાં અંગ્રેજીમાં માત્ર પુરુષ વર્ગ જે છે એનો જ સમાવેશ થશે. નારી જાતિમાં માત્ર સ્ત્રી વર્ગનો, અને અન્ય બધી વસ્તુઓ છે એ અથવા પ્રાણીઓ છે એ બધાને શેમાં લઈ લેવાના થશે? ઇટ, મતલબ નાન્યતર જાતિમાં. મતલબ નર જાતિ માટેનું પ્રોનાઉન એકવચનમાં હી બનશે, નારી જાતિ માટેનું સી અને નાન્યતર જાતિ માટેનું ઇટ. પછી કેટલાક તમને ન્યાય અપવાદો જોવા મળશે, જેમ કે પાળીતા પ્રાણી પક્ષીઓ હોય તો ત્યાં પણ ઘણી વખત ઈટ વાપરવાને બદલે હી કે સી વાપરેલું જોવા મળશે, બરાબર? તો એના વિશેષ ઉપયોગો હશે, પણ આ પ્રમાણે એનો નિયમ યાદ રાખવાનો તમારે. અને આ ત્રણેયનું બહુવચન કરવાનું થાય, મતલબ બોલનાર વ્યક્તિ સાંભળનાર વ્યક્તિને ત્રીજા 2 કે તેથી વધુ વ્યક્તિઓ વિશેની વાત કરે છે ત્યારે ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય વપરાય છે. હવે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન આપણો મુદ્દો આજનો છે. એમાં પ્રોનાઉન સર્વનામની થોડીક બેઝિક ચર્ચા પછી વોટ જે છે એ શું એવા અર્થમાં જ્યારે આપણે પ્રશ્ન પૂછવાનો થાય, બરાબર ને, ત્યારે વોટથી પ્રશ્ન પૂછાતો હોય છે. જેમ કે કોઈ વ્યક્તિનો વ્યવસાય જાણવો છે તો આપણે શું પૂછશું કે વોટ ઇઝ યોર ફાધર? તો આમ જો કોઈ પ્રશ્ન પૂછે તો એનો અર્થ શું કરવાનો છે કે તમારા પિતાનો વ્યવસાય શું છે, બરાબર ને? આમ વ્યક્તિના વ્યવસાયની જાણકારી માટે આપણે કયો શબ્દ વાપરો? વોટ. એવી જ રીતે ક્રિયા જે છે એ ક્રિયાની જાણકારી માટે પણ આપણે વોટથી પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો એ કઈ રીતે? તો કોઈ પણ ક્રિયા તમે લઈ શકો છો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ ભણાવે છે, બરાબર ને? તો ભણાવે છે કે ગાય છે કે ચાલે છે કે દોડે છે કે એવી કોઈ પણ ક્રિયા કરે છે. હવે એ સંબંધિત તમારે ક્રિયાની જાણકારી મેળવવી છે તો તમે પ્રશ્ન શું પૂછશો કે વોટ વોઝ સી ડુઈંગ? મતલબ તેણે શું કરી રહી હતી? હવે એનો જવાબ જે છે ક્રિયા સ્વરૂપે મળવાનો છે કે સી વોઝ સિંગિંગ અ સોંગ કે પછી સી વોઝ વોશિંગ ક્લોથ્સ, એ ટાઈપના જવાબો મળી શકે, બરાબર? તો એ રીતે વ્યક્તિની ક્રિયા જે છે એની જાણકારી માટે પણ આપણે વોટનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી વસ્તુ જે છે એની ઓળખ માટે પણ આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. વસ્તુ જે છે કોઈ પણ એની આપણે ઓળખ મેળવવાની છે, તો ઓળખ મેળવવા માટે શું કરશું? વોટનો ઉપયોગ કરી શકશું. તો અહીંયા એવું તમે ઉદાહરણ એકાદું લઈ શકો. દાખલા તરીકે વોટ વિલ સી ડ્રો? તેણી શું દોરશે, બરોબર ને? હવે એનો જવાબ પછી એ ક્રિયા જે છે એની ઓળખ આપશે, તમને વસ્તુની ઓળખ આપશે કે ભાઈ સી વિલ ડ્રો અ ડિઝાઇન કે સી વિલ ડ્રો અ રંગોલી, એ ટાઈપનો જવાબ મળશે ને તમને. મતલબ વસ્તુ જે છે એની એ એક જાતની ઓળખ થઈ કહેવાય. હવે એવી જ રીતે તમે પ્રશ્ન પૂછી શકો કે ભાઈ વોટ ડીડ હી રાઇટ યસ્ટરડે? તો એનો જવાબ જે છે શું મળશે તમને કે ભાઈ હી રોટ અ સ્ટોરી યસ્ટરડે. તો અહીંયા અ સ્ટોરી જે જવાબ મળ્યો એ વસ્તુની ઓળખના અર્થમાં લઈ શકો તમે, બરાબર? એવી જ રીતે વોટ હેઝ મધર બીન રીડિંગ? માતા શું વાંચી રહી હતી? તો એનો પણ જવાબ જે મળશે એ તમને આ જ સ્વરૂપમાં મળશે ને કે વોટ હેઝ મધર બીન રીડિંગ. તો આ પ્રકારના ઉદાહરણો જે છે, બરાબર, એ તમારે ખાસ યાદ રાખવાના છે. તો અહીંયા આ વસ્તુની ઓળખ છે એવા અર્થમાં તમે આવા જુદા જુદા ઉદાહરણો
લઈ શકો છો. અહીંયા મેં તમને કીધું એવી રીતે એક બે ઉદાહરણો હું આપું છું, પણ પછી તમે પાઠ ચાલે ત્યારે એમાંથી વધારે ઉદાહરણો શોધવાનો પ્રયત્ન કરો, બરાબર ને? અહીંયા જેમ કે મેં લખ્યું કે વોટ હેઝ હી બીન રાઇટિંગ, બરાબર? તે શું લખી રહ્યા છે? તો એનો જવાબ જે છે એ આ ટાઈપનો મળી શકે ને કે હી હેઝ બીન રાઇટિંગ અ લેટર કે અ સ્ટોરી કે અ નોવેલ. તો એ વસ્તુની ઓળખના અર્થમાં થઈ ગયું. તો આ વોટ જે છે ઇન્ટ્રોગેટિવ તરીકે, એનો ઉપયોગ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે શું જોવા મળે છે તમને? તો કે વોટ પછી તમે જુઓ છો એમ ક્રિયાપદ આવે છે, અને ક્રિયાપદ પછી આવી રીતે અહીંયા પ્રોનાઉન છે કે પછી નાઉન છે, સંજ્ઞા છે, બરાબર ને? બંનેનો ઉપયોગ થઈ શકતો હોય છે. મતલબ વોટવાળી વાક્ય રચના જે છે એ કઈ રીતના થઈ શકતી હશે એનો આપણે સામાન્ય સૂત્ર એક બનાવવું હોય તો શું બનાવી શકો? તો કે વાક્યની શરૂઆતમાં પેલા વોટ લેશો, વોટ પછી શું કરશો? તો કે વર્બ મૂકશો, વર્બ પછી પ્રોનાઉન પણ હોઈ શકે અને શું હોઈ શકે? નાઉન પણ હોઈ શકે. તો આ રીતની એની આપણે વાક્ય રચના કરતા હોઈએ છીએ. તો આ જે પહેલો ટોપિક હતો એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે વોટનો ઉપયોગ, બરાબર ને? પછી વોટ જે છે એ ઘણી વખત આપણે આગળ ચર્ચા કરી હતી વિશેષણ. વિશેષણ મતલબ નાઉન જે છે, સંજ્ઞા જે છે એની વિશેષતા દર્શાવતો શબ્દ. તો એના માટે પણ વોટનો આપણે ઉપયોગ ઘણી વખત કરવાનો થતો હોય છે. તો વોટ જે છે એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે જેમ વાપરો એવી જ રીતે શું કરી શકો છો? તો કે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે પણ વાપરી શકો છો. તો ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે જ્યારે વોટનો ઉપયોગ થયો હશે ત્યારે તમે સમજી શકો છો કે એડજેક્ટિવ એ વિશેષણ ને વિશેષણ એ સંજ્ઞાની વિશેષતા દર્શાવતો શબ્દ છે. એટલે ત્યારે વોટ જે છે એ શું જોવા મળશે તમને? તો કે નાઉન જે છે એની તરત જ આગળ આવેલું હશે. મતલબ વોટ છે એના પછી તરત જ નાઉન આવેલું હશે, બરાબર ને? તો એ વસ્તુ જે છે એને આપણે વધારે સારી રીતે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ what price did you pay for it? મતલબ તેની તમે કેટલી કિંમત ચૂકવી? તો જુઓ છે વોટ પછી સીધો આપણને વર્બ હતો એને બદલે શું મળી ગયું છે અહીંયા? તો કે નાઉન મળી ગયું છે. તો એવી જ રીતે ઉંમર વિશેની જાણકારી હોય, બરાબર ને? અને જો એનો ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે ઉપયોગ થયો હશે તો પ્રશ્ન કેવો હોઈ શકે? તો કે વોટ એજ ઇઝ સી? મતલબ તેણી કેટલી ઉંમરની છે એવી રીતે પ્રશ્ન પૂછી શકો ને તમે. એવી જ રીતે રંગ વિશેની જાણકારી છે તો તમે કેમ પ્રશ્ન પૂછશો? તો કે વોટ કલર, પછી કોઈ પણ વસ્તુનો કલર પૂછી શકો, બરાબર ને? જેમ કે વોટ કલર ઇઝ ધીસ શર્ટ છે, ટી શર્ટ છે, ટ્રાઉઝર છે, એવું કંઈ પણ જોડી શકો ને એમાં કે આ શર્ટ કયા રંગનો છે, બરાબર? તો એ બધા એના ઉદાહરણો થયા. એવી રીતે સમયની જાણકારી છે તો તમે કેમ પ્રશ્ન પૂછી શકો કે વોટ ટાઈમ ઇઝ ઇટ? મતલબ કેટલો સમય થયો છે, કેટલા વાગ્યા છે, બરાબર? એમ કોઈ પુસ્તકો ખરીદ્યા છે તો એના વિશે પ્રશ્ન પૂછી શકો ને કે તમે કયા પુસ્તકો ખરીદ્યા છે? મતલબ વોટ બુક્સ હેવ યુ બોટ? તો આ ટાઈપના પ્રશ્નો જ્યારે જોવા મળે ત્યારે તમે સમજી શકો છો કે વોટનો ઉપયોગ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે થયો છે. મતલબ નાઉન જે છે એની પહેલા લેવાનો છે અને જો વર્બની પહેલા લેવાનો છે તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે એનો ઉપયોગ થયો છે. તો આ બાબતનો તમને હવે ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત વોટ જે છે એના કેટલાક વિશિષ્ટ ઉપયોગો વિશે પણ આપણે જાણકારી મેળવી લેવી જરૂરી છે.
તો ક્યાં ક્યાં વોટનો ઉપયોગ થઈ શકતો હોય? તો કે સમયની જાણકારી, પછી સમયની જેમ જ આપણે દિવસની જાણકારી મેળવવી છે, બરોબર ને, વાર આપણા જે હોય છે, કે પછી તારીખ છે, ડેટ છે, ડે છે, બરાબર ને, એ બધું જાણવા માટે પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વોટનો ઉપયોગ કરીએ છીએ. તો તમારે જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે પણ આ બધા નિયમોને ખાસ યાદ રાખો, બરાબર. તો અહીંયા દાખલા તરીકે સમય છે, તો સમય જનરલી આપણે અલગ અલગ રીતે પૂછતા હોઈએ. અહીંયા જેમ એક ઉદાહરણમાં લીધું ને કે વોટ ટાઈમ ઇઝ ઇટ, બરાબર ને. પછી એવી જ રીતે વોટ, પછી અહીંયા જેમ નાઉન લીધું એમ પ્રોનાઉન તરીકે ઉપયોગ કરવો છે વોટનો, તોય તમે કરી શકો છો સમય જાણવા માટે. એટલે તો વાક્ય કેમ બનાવશો તમે? એના પછી વર્બ લેવું પડશે તમારે. એટલે વોટ્સ ધ ટાઈમ નાઉ, અત્યારે શું સમય થયો છે, એમ પ્રશ્ન પૂછી શકો ને. એવી જ રીતે અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું છે એમ એડજેક્ટિવ તરીકે સમય જાણી શકો છો. તો ત્યારે તમે પ્રશ્ન કેમ પૂછ્યો તો કે વોટ ટાઈમ ઇઝ ઇટ, બરાબર છે. એવી રીતે પછી એનો જે જવાબ છે એ તમને આપતા તો આવડે છે ને, કે ભાઈ ધારો કે 7 વાગ્યા છે તો ઇટ્સ 7 o'clock, બરાબર. પછી માથે અડધો કલાક થયો હોય છે તો આપણે એ અડધો કલાક કેમ લખીએ કે 7:30 થયા છે તો ઇટ્સ 7:30 અથવા 7:30 વાપરી શકો, બરાબર છે. એવી રીતે 7:45 થયા છે મતલબ 7:45 થઈ છે તો તમે કેમ કહેતા હતા? ઇટ્સ 7:45, બરાબર. તો 7:15 થયા છે તો 7:15. એ બધું આમ તો તમારે 5 ધોરણ સુધીમાં આવી ગયું છે, પણ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એનું પણ રિવિઝન કરશું. પછી ઘણી વખત આ જ સમયને આવા એંગલથી પણ પૂછતા હોય છે કે ભાઈ વોટ્સ ધ ટાઈમ બાય યોર વોચ, તમારી ઘડિયાળ મુજબ અત્યારે શું સમય છે, અથવા તમારી ઘડિયાળ અત્યારે શું સમય બતાડે છે, બરોબર ને. એવા અર્થમાં પણ ઘણી વખત પ્રશ્ન પૂછતા હોય છે. તો વોટ્સ ધ ટાઈમ બાય યોર વોચ. પછી અહીંયા યાદ રાખવાનું કે સવારનો સમય હોય 12 વાગ્યા સુધીનો તો AM લગાડતા હોય, અને 12 વાગ્યા પછીનો સમય હોય તો PM લગાડતા હોય છે. તો આ વસ્તુ પણ યાદ રાખવાની છે. સવારે 7 વાગ્યા છે તો 7 AM કહી શકો, અને સાંજે 7 વાગ્યાનો ઉલ્લેખ કરવાનો છે તો આપણે શું કહેવું પડશે? 7 PM, બરોબર. હવે એવી જ રીતે વોટ જે છે એનો ઉપયોગ આપણે બીજો અહીંયા જેમ જોયો એમ સમય માટે, એમ બીજો શું જોયો તો કે દિવસની જાણકારી માટે, બરોબર ને. તો દિવસની જાણકારી માટે વોટનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈ લ્યો. તો આપણે સામાન્ય રીતે દિવસની જાણકારી માટે પ્રશ્ન પૂછતા હોઈએ કે ભાઈ વોટ ડે ઇઝ ટુડે, તો એનો જવાબ મળે ને કે ટુડે ઇઝ થર્સડે, કે ટુડે ઇઝ ફ્રાઈડે, બરાબર. એમ દિવસની જાણકારી માટે વોટનો પ્રશ્ન તમે પૂછી શકો. પછી જવાબ મેં તમને આપ્યો એ સમજાઈ ગયો ને, કે એ રીતે પ્રશ્ન પૂછ્યો હોય કોઈએ તમને તો જવાબ કેમ આપવો, કે ભાઈ ટુડે ઇઝ થર્સડે, ટુડે ઇઝ ફ્રાઈડે, બરાબર. અને ઘણી વખત જવાબ આપ્યો હોય કે ભાઈ ટુડે ઇઝ ફ્રાઈડે અને આસ્ક અ ક્વેશ્ચન યુઝિંગ વોટ, તો આ રીતે પ્રશ્ન પૂછવાનો કે વોટ ડે ઇઝ ટુડે. એમ દિવસની જાણકારી માટે વોટનો ઉપયોગ કરી શકો. પછી મહિનાની જાણકારી માટે પણ તમે શું કરી શકો છો? તો કે વોટનો ઉપયોગ કરી શકો છો. તો મહિનાની જાણકારી માટે આપણે વોટનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે પ્રશ્ન પૂછી શકીએ કે વોટ મંથ ઇઝ ધીસ, બરાબર ને. હવે એ રીતે કોઈ ધારો કે આપણને પ્રશ્ન પૂછ્યો છે ને જવાબ દેવાનો થાય તો આપણે જવાબ એ આપી શકીએ ને. કેવી રીતે આપી દેશો જવાબ? કે ધીસ ઇઝ જૂન, ધીસ ઇઝ મે, ધીસ ઇઝ એપ્રિલ, અથવા ધીસ ઇઝ નવેમ્બર, જે કોઈ પણ મહિનો ચાલતો હોય, બરાબર. એવી જ રીતે
આગળ જોયું એમ તારીખની જાણકારી માટે, તો તારીખની જાણકારી મેળવવા માટે પ્રશ્ન જે છે એ કેવી રીતે પૂછશો? તો કે વોટ ડેટ ઇઝ ટુડે, એમ પ્રશ્ન પૂછવાનો. હવે સપોઝ કોઈએ તમને આમ પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ડેટ ઇઝ ટુડે, તો એનો જવાબ તમે તમારા રીતે આપવો હોય તો કઈ રીતે આપી શકો? જેમ કે ટુડે ઇઝ 25th જૂન, બરોબર ને? એવી રીતે 11મી નવેમ્બર છે તો એ જ રીતે જવાબ આપી દો કે ટુડે ઇઝ 11th નવેમ્બર. એટલે જેમ જેમ મહાવરો કરતા જશું એમ એમ ખ્યાલ આવતો જશે. એવી જ રીતે વર્ષની જાણકારી મેળવવી છે તો એ માટે પણ આપણે કયો શબ્દ ઉપયોગ કરશું? વોટનો ઉપયોગ કરી શકીએ. તો વર્ષની જાણકારી માટે આપણે વોટનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે પૂછી શકીએ કે ભાઈ વોટ યર ઇઝ ધીસ? અને સપોઝ કોઈએ તમને આવો પ્રશ્ન પૂછ્યો છે કે વોટ યર ઇઝ ધીસ, તો તમે જવાબ શું આપશો? કે ધીસ ઇઝ 2020, આ 2020નું વર્ષ ચાલે છે. તો આ ટાઈપના પ્રશ્નો જે છે એ પૂછવા માટે અને પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપવા માટે, બરાબર, બંનેમાં આપણને વોટનો ઉપયોગ કરતા આવડતો હોવો જરૂરી છે. હવે આ સિવાય પણ કેટલીક વખત આ અહીંયા આપણે સમયની વાત કરી છે તો એની જરાક વિશેષ ચર્ચા યાદ રાખી લેજો તમે. એટલે ઘણી વખત એમાંથી પણ આપણા એસે રાઇટિંગ છે, સ્ટોરી રાઇટિંગ છે, બરાબર ને, એમાં આપણે પ્રિપોઝિશન લગાડવામાં એમાં ભૂલો કરતા હોઈએ છીએ. તો એ ભૂલો ન થાય એટલા માટે એ સમયનો આપણે અહીંયા ઉલ્લેખ આવ્યો છે. તો વોટના મુદ્દા સાથે એ ચર્ચા પણ જરા તમને એકાદ ઉદાહરણ દ્વારા સમજાવું છું, એ ખાસ યાદ રાખી લ્યો. જેમ કે પ્રેપોઝિશન પણ મુદ્દો બહુ સરસ છે, બરોબર ને? પ્રી પ્લસ પોઝિશન, નાઉન જે છે એના સંદર્ભમાં એની આગળ જે પોઝિશન સ્થાન ધરાવતું હોય એવો શબ્દ આપણે જે વાપરીએ છીએ એના પ્રેપોઝિશન્સ થતા હોય છે. તો એટ છે, ઇન છે, ઓન છે, ઓવર છે, એબોવ છે, એવા ઘણા પ્રેપોઝિશન આપણે શીખવાના આવશે. તો જેમ જેમ આવા મુદ્દાઓની જરૂરિયાત ઊભી થતી જશે એમ એમ આપણે એ શીખતા જશું. તો અહીંયા સપોઝ આ સમયના સંદર્ભમાં વધારે વપરાતા પ્રેપોઝિશન એટ છે, બિફોર છે, આફ્ટર છે, બરાબર ને? એની જરાક અહીંયા ટૂંકી ચર્ચા એકાદા ઉદાહરણ દ્વારા અત્યારે કરી લઈએ. તો પ્રિપોઝિશન એટ છે એ સામાન્ય રીતે સમયની સાથે તમને વધારે વપરાતો જોવા મળશે. તો એનું એક ઉદાહરણ જુઓ જોઈએ કે ભાઈ ધ સ્કૂલ સ્ટાર્ટ્સ એટ 7:15 AM. હમણાં મેં કીધું ને સવારે 7 વાગે, બરોબર ને? સાંજનો સમય નથી, નહીતર PM વાપરવું પડે. તો અહીંયા એટ છે. એવી જ રીતે તમે બીજું એક ઉદાહરણ લઈ શકો કે ભાઈ બસ છે એ 12:30 વાગે રવાના થાય છે બપોરે. તો તમે શું લખી શકો કે ધ બસ લીવ્સ એટ 12:30 નોન અથવા PM, બરાબર ને? તો એનો અર્થ એટ જે છે એ શેના માટે અહીંયા ઉપયોગ થયેલો દર્શાવે છે? તો કે નિશ્ચિત કોઈ સમયની વાત હોય, બરોબર? એટલે અહીંયા તમારે યાદ શું રાખવાનું થયું આ ઉદાહરણો દ્વારા કે નિશ્ચિત સમય દર્શાવવા ક્યુ પ્રેપોઝિશન વાપર્યું આપણે? એટ. બીજા એટના ઉપયોગો તો આપણે શીખશું જ, પણ અત્યારે આપણે આ સમયની વાત આવી છે એટલે આની ચર્ચા કરી લઈએ. એવી જ રીતે બીજું પ્રેપોઝિશન જે આપણે વાપરવાનું થશે એ કયું આવશે સમયની સાથે? જનરલી બિફોર. તો બિફોરનો અર્થ થાય છે અગાઉ, પહેલા, બરોબર ને? અગો જેવા અર્થમાં. તો એનો અર્થ આપણે અમુક સમય પહેલાની વાત કરતા હોઈએ. અહીંયા નિશ્ચિત ચોક્કસ સમય, એક્ઝેક્ટલી ટાઈમની વાત હતી. એમ અહીંયા અમુક સમય પહેલાની વાત કરવાની હોય તો આપણે પ્રેપોઝિશન બિફોર વાપરશું. તો એ ટાઈપનું પણ તમે ઉદાહરણ લઈ શકો કે ભાઈ
અહીંયા ધારો કે ધ સ્કૂલ સ્ટાર્ટ્સ એટ 7:15, 7:15 શરૂ થાય છે, પણ તમારે આ જ વાક્ય એ રીતે કહી શકો કે ભાઈ 7 વાગ્યા પહેલા શરૂ થતી નથી, બરોબર ને? એવા અર્થમાં પહેલા શબ્દ વાપરીને તમે એ વાક્ય બનાવવું હોય તો કેમ બનાવી શકો કે ભાઈ ધ સ્કૂલ ડઝન્ટ સ્ટાર્ટ બિફોર 7 AM, મતલબ સવારે 7 વાગ્યા પહેલા ચાલુ થતી નથી. તો પહેલા એવા અર્થમાં સમયમાં આવે ત્યારે આપણે આ ઉપયોગ કરી શકશું. એમ અહીંયા એક્ઝેક્ટલી 12:30 ઉપડે છે, તો એનો અર્થ 12:30 પહેલા બસ ઉપડતી નથી, એટલે પહેલા નથી ઉપડતી એવા અર્થમાં તમારે કેવું હોય તો શું કહી શકો કે ધ બસ ડઝન્ટ લીવ બિફોર 12:30 નૂન છે કે PM છે, બરાબર ને? તો આ બે ઉદાહરણથી અત્યારે તમને ખ્યાલ આવી ગયો હશે. પછી આપણે પાઠ ચાલશે ત્યારે આવા મુદ્દાની વાત આવશે એટલે કરશું. જેમ બિફોર એટલે પહેલા છે, એવી જ રીતે કેટલીક વખત સમય કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ પછીના સમયની વાત કરવાની થતી હોય, તો જેમ બિફોર પહેલા માટે વાપરું, એટ એક્ઝેક્ટલી ટાઈમ માટે વાપરું, એમ પછીનો સમય છે એનો ઉલ્લેખ કરવાનો થતો હોય તો આપણે કયો શબ્દ વાપરવાનો થાય છે? આફ્ટર, AFTER, આફ્ટર મતલબ પછી. તો એવા અર્થમાં આપણે વાક્યનો ઉપયોગ કરવાનો થતો હોય, બરાબર ને? એવું એકાદું ઉદાહરણ આપણે જોઈએ. જેમ કે શાળા છે એ સવારે 7:15 ચાલુ થઈ જાય છે, તો એનો અર્થ જે શિક્ષક છે કે પછી વિદ્યાર્થી છે એ જનરલી નિશાળે 7 વાગ્યા પછી આવતા હોય, બરોબર ને? 7:15નો ટાઈમ છે, એટલે સ્વાભાવિક છે કે મોડા ન આવે 7:15 પછી, કે બહુ વહેલા આવવાની પણ જરૂર નથી. એટલે એવા અર્થમાં 7 વાગ્યા પછી આવે છે એવું વાક્ય તમારે કેવું હોય તો તમે કેવી રીતે કહેશો કે ભાઈ ધ સ્ટુડન્ટ્સ કમ ટુ સ્કૂલ after 7 AM, મતલબ સવારે 7 વાગ્યા પછી આવે છે વિદ્યાર્થીઓ, કારણ કે સમય 7:15નો છે, એટલે કોઈએ 7 વાગ્યા પહેલા આવવાનો અર્થ રહેતો નથી. એવી જ રીતે અહીંયા ધારો કે 12:30 બસ ઉપડી ગઈ છે, બરાબર? હવે કોઈ ચોક્કસ ગામ માટે બીજી ત્યાર પછી ન હોય તો તમે એવા અર્થમાં શું કહી શકો કે ધેર ઇઝ નો બસ, બરોબર, ફોર પોરબંદર છે કે ભાવનગર છે આફ્ટર 12:30, અથવા ધેર ઇઝ નો ટ્રેન આફ્ટર 12:30, અથવા રાત્રે અમુક સમય પછી સામાન્ય રીતે બસો ન મળતી હોય તો એવા અર્થમાં પણ કહી શકો કે ધેર ઇઝ નો ટ્રેન ફોર અહેમદાબાદ આફ્ટર 10:30 PM, મતલબ 10:30 વાગ્યા પછી અમદાવાદ જવા માટે કોઈ ટ્રેન નથી, મતલબ છેલ્લી ટ્રેન 10:30 સુધીમાં મળી શકે છે. તો આવા અર્થમાં સમય સાથે આ 3 પ્રેપોઝિશનની અત્યારે આપણે ચર્ચા કરી, પછી વધારેના બીજા પ્રેપોઝિશનની આપણે એક આખો ટોપિક જ છે એની પછી ચર્ચા કરશું. તો હવે તમને જેમ આપણે વુની ચર્ચા કરી હતી એમ પ્રશ્નસૂચક શબ્દ વોટ વિશે પણ ખ્યાલ આવી ગયો ને? ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે, બરાબર ને? પ્રશ્નસૂચક સર્વનામ તરીકે ઉપયોગ થશે ત્યારે એના પછી ક્રિયાપદ વપરાયેલું જોવા મળશે. પછી એનો ઉપયોગ જે છે એ વસ્તુની વ્યવસાય માટે, જેમ કે વોટ ઇઝ યોર ફાધર, ક્રિયા જાણવા માટે જેમ કે વોટ વોઝ સી ડુઈંગ, વસ્તુની ઓળખ માટે જેમ કે વોટ વિલ સી ડ્રો, બરાબર ને? અથવા વોટ હેઝ હી બીન રાઇટિંગ, એ અર્થમાં લઈ શકો ને. પછી એની વાક્ય રચના જોઈએ આપણે કે વોટ પછી વર્બ લઈએ છીએ, પછી પ્રોનાઉન અથવા નાઉન આવે છે. પછી આપણે વોટનો બીજો ઉપયોગ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે જોયો. તો ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે આપણે આગળ ચર્ચા કરી એમ અહીંયા વોટ પછી વર્બ હતું
એમાં અહીંયા વોટ પછી શું જોવા મળે છે આપણને? નાઉન જોવા મળે છે, બરાબર ને? કારણ કે આપણે શીખી ગયા હતા કે નામની વિશેષતા દર્શાવતો શબ્દ એ વિશેષણ છે, બરોબર? એટલે અહીંયા જુઓ જોઈએ, વોટ પ્રાઇસ, પ્રાઇસ તો ખરી પણ વોટ મતલબ કેટલી, બરોબર ને? ડીડ યુ પે ફોર ઇટ? એમ વોટ એજ ઇઝ સી? એમ વોટ કલર ઇઝ ધીસ શર્ટ? વોટ ટાઈમ ઇઝ ઇટ? વોટ બુક્સ હેવ યુ બોટ? તો આવા બે મુખ્ય વોટના ઉપયોગો છે. આ ઉપરાંત વોટનો ઉપયોગ આપણે સમય, દિવસ, તારીખ જાણવા કરીએ છીએ, બરાબર છે? તો સમય માટે આવા પ્રશ્નો પૂછી શકાય, જેમ કે વોટ્સ ધ ટાઈમ નાવ, અથવા વોટ ટાઈમ ઇઝ ઇટ, અથવા વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. આવા પ્રશ્નો વોટ દ્વારા પૂછી શકાતા હોય છે. પછી દિવસની જાણકારી માટે વોટ ડે ઇઝ ટુડે, જેનો જવાબ આપણે પછી આપી શકીએ ને, કે ટુડે ઇઝ મંડે, કે ટુડે ઇઝ થર્સડે, બરાબર? એવી રીતે અહીંયા પણ મેં તમને કેમ જવાબો આપવા એ સમજાવ્યું હતું ને. એમ મહિનાની જાણકારી માટે, જેમ કે વોટ મંથ ઇઝ ધીસ, પછી એનો જવાબ આપણે આપી શકીએ ને, કે ધીસ ઇઝ જાન્યુઆરી, ધીસ ઇઝ જૂન. પછી તારીખ જાણવા માટે કે ભાઈ વોટ ડેટ ઇઝ ટુડે, બરાબર? તો એનો આપણે જવાબ અહીંયા કેમ આપવો એ સમજી લીધું ને, કે ભાઈ ટુડે ઇઝ 25th જૂન, અથવા ટુડે ઇઝ 9th ડિસેમ્બર, જે કંઈ પણ હોય એ લખી શકો. એમ વર્ષની જાણકારી માટે, જેમ કે વોટ યર ઇઝ ધીસ, પછી એનો જવાબ તમે આપી શકો કે ધીસ ઇઝ જૂન, અથવા ધીસ ઇઝ ડિસેમ્બર. પછી પ્રિપોઝિશન મેં તમને કીધું, પ્રી પ્લસ પોઝિશન ઉપરથી બનેલો શબ્દ છે, બરાબર ને? જે આગળ સ્થાન ધરાવે છે એ ટાઈપના શબ્દો આપણે ખાસ મૂકીએ છીએ નાઉન માટે. એ બધા પ્રિપોઝિશન છે. તો ઘણા પ્રિપોઝિશન મળે છે, પણ અહીંયા સમયની વાત આવી એટલે એના અનુસંધાને વપરાતા 3 પ્રિપોઝિશનની આપણે ચર્ચા કરી, જેમાં પહેલો એટ છે. તો એક્ઝેક્ટલી કોઈ ટાઈમ હોય તો જ એટ વાપરો, જેમ કે ધ સ્કૂલ સ્ટાર્ટ્સ એટ 7:15 AM, મતલબ 7:15 શાળા શરૂ થવાનો ઘંટ વાગી જતો હોય છે, બરાબર? એમ ધ બસ લીવ્સ એટ 12:13, મતલબ 12:30 બપોરે બસ ઉપડી જાય છે, એટલે નિશ્ચિત સમય થઈ ગયો ને. હવે કોઈ ચોક્કસ સમય પહેલા કોઈ ક્રિયાની વાત થતી હોય તો બિફોર પ્રિપોઝિશન વાપરો, જેમ કે ધ સ્કૂલ ડઝન્ટ સ્ટાર્ટ બિફોર 7 AM, 7 વાગ્યા પહેલા નિશાળ ચાલુ નથી થતી. એમ ધ બસ ડઝન્ટ લીવ બિફોર 12:30 noon. સમજી શકો છો ને? 12:30 પહેલા બસ નથી ઉપડતી, કારણ કે એક્ઝેક્ટ 12:30 ઉપડવાનો સમય છે. એવી રીતે આફ્ટર એટલે પછી, બરાબર? તો એ માટે પણ આ જ ઉદાહરણોનો તમે ઉપયોગ કરી શકો નેગેટિવમાં, કે ભાઈ શાળા 7:15 પછી ચાલુ નથી થતી, મતલબ ધ સ્કૂલ ડઝન્ટ સ્ટાર્ટ આફ્ટર 7:15. એવી રીતે ધ બસ ડઝન્ટ લીવ આફ્ટર 12:30 noon, બરાબર ને? એમ અહીંયા બીજા 2 ઉદાહરણો આપ્યા છે, જેમ કે ધ સ્ટુડન્ટ્સ કમ ટુ સ્કૂલ આફ્ટર 7 AM, 7 વાગ્યા પછી આવે છે, કારણ કે સમય 7:15નો છે, એટલે બહુ વહેલા આવવાનો કોઈ મિનિંગ હોતો નથી, કે નથી 7:15 પછી આવતા. એવી જ રીતે ધેર ઇઝ નો ટ્રેન ફોર અમદાવાદ આફ્ટર 10:30 PM, મતલબ રાતે 10:30 પછી અમદાવાદ માટે કોઈ ટ્રેન મળતી નથી. તો આવા અર્થમાં તમે વોટ જે છે એનો ઉપયોગ કરી શકો છો. તો આ મુદ્દો પણ તમારા માટે બહુ અગત્યનો છે, એટલે ખાસ તમારી ફેરબુકમાં અહીંયા આપેલા ઉદાહરણો, મેં મૌખિક સમજાવ્યા એ મુદ્દાઓ, પ્લસ તમારી જાણકારી આ ટાઈપની જ્યાં જ્યાં મળે એવા ઉદાહરણો પણ એક્સ્ટ્રા મેળવી અને સરસ વ્યવસ્થિત ટોપિક આખો ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ વિથ WH, બરાબર ને? એ બનાવો. એમાં પહેલો મુદ્દો વુ વિશે શીખાય લખો, પછી તમે વોટ વિશે લખો. એમ હજી 2-4 આવા મુદ્દાઓ આપણે રિવાઇઝ કરી લઈએ, પછી આપણા પાઠ જે છે ને એને ચલાવશું તો આપણને વધારે સાનુકૂળતા રહેશે. તો વુ અને વોટ પછી નેક્સ્ટ ટોપિક આપણે વિચ છે, વાય છે, એની ચર્ચા કરીએ, બરાબર ને? તો અત્યારે આ મુદ્દો પહેલાં તમારો ક્લિયર કરો. થેન્ક યુ.